કામની વાત છોડો ને, તમે એમ ક્યાંથી મૂળ પાર્લાનો. એમ નહીં, એટલે ગુજરાતમાં કઈ રૂટ્સ? રૂડસરમાં આમ એટલે પલિયડ, અમદાવાદની બાજુમાં છે પલિયડ કરીને જગ્યા, 1 કલાક દૂર ત્યાં. અચ્છા. પણ બોર્ન એન્ડ બ્રોટ અપ ઇન મુંબઈ. અચ્છા, ઓકે. તો પલિયડ આમ જવાનું થાય ખરું? હા, થાય. ઓ નાઇસ નાઇસ. તો ત્યાંનું શું આમ તમને કોઈ જગ્યા એવી ખરી પલિયડ કે પલિયડ? તો ત્યાં આમ કોઈ એવું ખરું આમ તમે બેસો ને ત્યાં સુકૂન કે વેકેશનમાં આ દિવસે ત્યાં જવાનું અને છે? વેકેશન નહીં, પણ સ્કૂલમાં હતો ત્યારે અમે ઘરેથી જતા હતા ઉનાળાની રજા હોય ત્યારે. પણ મને તે ગામ ગમતું, મને એ ઉંમર હતી રખડવાની. પછી ગયો છું, ઘણીવાર ગયો છું, પણ હવે શું છે, અમારા ગામ પણ આપણા બધાના ગામ લગભગ હવે અમેરિકા જેવા થઈ ગયા છે યાર. ઓ બેક બીન્સ ઓન ટોસ્ટ મળતું હોય પાદર ઉપર, એસિસ્ટન્ટની સામે ને એ બધું યાર, ચીલી ચીઝ ટોસ્ટ ને બધું. એટલે એ છે ને અમુક સિન્થેટિક પણ આવી ગયું, મને એ રીતે જવાનું નથી ગમતું. અચ્છા. અને આઈ પ્રિફર ટુ સ્ટે ઇન મુંબઈ યાર, ઘરે યા એ બી છે. આટલા વર્ષો, અને છેલ્લે જ્યાં બેસવાનું છે એની જાતે હમણાંથી પાડવી ને. તમારું ફેવરેટ ફૂડ શું છે એકદમ આમ જે ગુજરાતી હોમ કુકડ. ગુજરાતી દાળ ને ભાત? યસ, બધું કંઈ પણ હોમ કુકડ. તમે કુક કરો પોતે? ના, મારે ખાવાનું કેવી રીતે કરી શકું? એમણે ગરમ મસાલામાં એટલી વાર કુક કરેલું ને પછી મૂકી દીધું છે. બનાવીને ફેંકી દીધું છે બધું.